નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી વાત. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુખિયાઓનો આબેલી દિલોના સહારા હઝરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સ દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ વેજીટેરિયન પ્રસાદ રૂપી જમાડવામાં આવે છે. સમગ્ર વાત કરીએ તો લંગર કમિટીના હનીફભાઈ ચોડીએ લાલુભાઈ સિંધીએ જણાવ્યું હતું કે ઉર્સ શરીફ દરમિયાન દરગાહ શરીફના ગ્રાઉન્ડમાં ફકીર લંગર નિયાઝ કમિટી દ્વારા 120 મણ ચોખા વેજીટેબલ નિયાઝ 4 દિવસ ખવડાવવામાં આવે છે. છેલ્લા 47 વર્ષથી હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. લાલ શાહ વલીના દરગાહ શરીફ ઉપર ઉર્સ નિયમિત બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ દર્શનાર્થે આવતા હોય છે. તેઓની લાગણીને ધ્યાનમાં રાખીને ફકીર લંગર કમિટી દ્વારા છેલ્લા 47 વર્ષથી વેજીટેરિયન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અહીંયા હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો આ પ્રસાદ 4 દિવસ સુધી રાત દિવસ મહેનત કરી પ્રસાદ બનાવે છે. એક જ થાળમાં હિન્દુ તેમજ મુસ્લિમો એકી સાથે પ્રસાદ જમતા હોય છે, ત્યારે કોમી એકતાના દર્શન અહીંયા થાય છે. JKS ગુજરાતી સાથે મતીન બાપુ, સૈયદ, ધોરાજી.